ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय अलादिव नियोजितः। ભાષ્યકારે કહ્યું કે ભગવાને આ પ્રશ્નનો ઉત્તર એકથી વધારે સ્થળ આપેલો છે. વિક્ષિપ્તમ અનવધારી જેમ તો પણ ભિન્ન ભિન્ન સ્થળોએ અને સ્પષ્ટ નિશ્ચય કર્યા વગરનો ઉત્તર આપ્યો હોય જાણે કે. અને તેથી સંક્ષેપમાં એનો ઉત્તર મેળવવા માટે અને પોતાના મનમાં નિશ્ચય જગાડવા માટે અર્જુને ફરી પ્રશ્ન પૂછ્યો જાણે કે અથ કેન પ્રયુક્તો એમ પુરુષ પાપમ ચરતી. આ પુરુષ જે પાપનું આચરણ કરે છે એ કોના વડે પ્રયુક્ત થઈને કોણ એને પ્રેરિત કરે છે, બળજબરીથી કોઈની પાસે આવું કરાવે છે. અર્થાત માણસ જ્યારે પાપ કરે ત્યારે પોતાની ઈચ્છાથી કરતો નથી હોતો. કોઈક એવું પરિબળ અંદર છે જેને બળજબરીથી એની પાસે પાપ કરાવડાવે છે. પાપ કરતી વખતે પણ સામાન્ય માણસને ખબર હોય છે કે હું ખોટું કરી રહ્યો છું, પણ છતાં અંદર કંઈક છે પ્રબળ વસ્તુ જેની પાસે કરાવે છે. અર્જુન પૂછે છે કે શું વસ્તુ છે? અનિચ્છન્નપી, પાપ કરવું એ મનુષ્યના સ્વભાવને વિરુદ્ધ છે, એના માટે ઈચ્છતો નથી. બલાદિવ નિયોજિત, ઈચ્છતો ન હોય તો શા માટે કરે છે? કોઈ બળપૂર્વક એને નિયુક્ત કર્યો હોય તે પ્રકારે એ માણસ આવી રીતે પાપ કરે છે, એટલે કે પોતાના મૂલ્યોને વિરુદ્ધનું આચરણ કરે છે. જગતમાં જે નિયમ છે, કાયદો છે, સંવાદિતા છે, અને દરેક જણ એનું જ્ઞાન લઈને જન્મ્યા છે કે
મારે અન્ય જે ના કરવું જોઈએ તે અન્ય જે ન કરે એ મારે પણ ન કરવું જોઈએ. અન્યેષામ સમાચરેત, બીજું મારી પાસે છે કે મારે પણ ન કરવું જોઈએ, આ પ્રકારની મતિ બધા લઈને આવ્યા છે. અને છતાં પણ એની વિરુદ્ધ માણસ કર્મ કરે ત્યારે કંઈક એવું પ્રબળ પરિબળ હોવું જોઈએ, પછી કરાવે છે. તો પછીના શ્લોકમાં ભગવાન ઉત્તર આપે છે. શૃણુત્વમ તમ વૈરિણમ. હા, ભાષ્યકાર ભાષ્ય નથી વાંચ્યું આપણે? ઓ છે આ અથવા કે એને ભાષ્ય નથી વાંચ્યું? મારું તો અહીંયા હતું. અચ્છા, સારું. अथ केन हेतुभूतेन प्रयुक्तः सन् राज्ञ इव भृत्यः अयं पापं कर्म चरति आचरति पुरुषः स्वयं अनिच्छन् अपि हे वार्ष्णेय वृष्णिकुलप्रसूतः बलादिव नियोजितः राज्ञा इव उक्तो दृष्टान्तः. કેન ત્રીજી વિભક્તિ છે. કેન હેતુભૂતેન એટલે કોણ કારણભૂત છે, કઈ વસ્તુ કારણભૂત છે એનાથી પ્રયુક્ત થઈને. કોઈ અન્ય મનુષ્ય વડે એવો નહીં, પણ કેને હેતુ કયા કારણથી પ્રયુક્ત થઈને. રાજ્ઞા ભૃત્યો એમ, રાજા પોતાના કોઈ સેવકને બળજબરીથી એની ઈચ્છા વિરુદ્ધ કર્મ કરવાનું કહે તો કારણ કે સેવક બિચારો એની કોઈ વિકલ્પ નથી, એના માટે રાજાની આજ્ઞાથી પ્રેરાઈને સેવક અયોગ્ય કાર્યમાં કરે. પાપમ કર્મ ચરતી આચરતી, માણસ મનુષ્ય પાપ કર્મનું આચરણ કરે છે. સ્વયં અનિચ્છન્નપી, અને એક સામાન્ય નિયમ હોય એ પ્રકારે કહેવામાં આવ્યું. કોઈ વિશેષ વ્યક્તિની એ વાત નથી, પુરુષ માત્રની વાત છે કે સ્વયં અનિચ્છન્ન. અર્થાત જ્યારે પાપ કર્મ કરવાનું આવે ત્યારે પુરુષની મનુષ્યની કોઈ ઈચ્છા હોતી નથી. એવું બને કે અનેક વાર એવું કર્મ કરવાને કારણે પછી હવે એ રીઢો થઈ ગયો હોય, તેથી હવે એના મનમાં એ પ્રકારની સંવેદનશીલતા ન રહી હોય, તેથી એ વિરોધ ન નોંધાવતું હોય. પણ જ્યાં એવી સ્થિતિ નથી આવી ત્યાં સુધી તો માણસને ખબર છે કે હું જે કરી રહ્યો છું અયોગ્ય છે. અંદર એને કંઈ કહે છે જાણે એનો અવાજ, અને એ છતાં પણ એ કરી રહ્યો છે. સ્વયં અનિચ્છન હે વાર્ષ્ણેય વૃષ્ણિકુલ પ્રસૂત, વૃષ્ણિકુળમાં જેમની પ્રસૂતિ થઈ છે, જે જન્મ્યા છે ભગવાનને વાર્ષ્ણેય કહેવામાં આવ્યા. બલાદિવ નિયોજિત, બળપૂર્વક તેને નિયુક્ત કરવામાં આવે. રાજ્ઞા એવ ઉક્તો દૃષ્ટાંત કહી દીધું ભાષ્યકાર આગળ. એટલે કે હેતુભૂતેને પ્રયુક્ત સન રાજ્ઞા ઇવ ભૃત્ય. ભાષ્યકારે પોતે દૃષ્ટાંત આપ્યું એટલે ફરી કહેતા નથી, એ ભગવાન પોતે દૃષ્ટાંત આપે છે બલાદિવ નિયોજિત. પણ ભાષ્યકારે પોતે દૃષ્ટાંત આપી દીધું એટલે કહે છે કે ઉક્તો દૃષ્ટાંત બલાદિવ નિયોજિત, બળપૂર્વક નિયુક્ત કરવામાં આવે છે એના વિષયમાં દૃષ્ટાંત આપ્યું છે. જેવી રીતે કોઈ સેવક હોય એ રાજા વડે નિયુક્ત થઈને
બળપૂર્વક પ્રેરિત થઈને કર્મ કરે. એ રીતે માણસ પાપ કરું આચરણ કરે છે પોતાની ઈચ્છા વિરુદ્ધ. આગળ ભાષ્યકાર કહે છે, શૃણુત્વમ તમ વૈરિણમ સર્વ અનર્થકરમ યમ ત્વમ પૃચ્છસી. શ્રી ભગવાન ઉવાચ. શૃણુત્વમ તમ વૈરિણમ. હે અર્જુન, તું એ વૈરી વિશે સાંભળ. સર્વ અનર્થકરમ. જીવનમાં બધા જ માણસોમાં કોઈ પણ માણસ માટે બધો જ અનર્થ કરનારો આ વૈરી છે. એટલે આ વૈરીને જાણ્યા પછી જો એને દૂર કરવામાં આવે તો મનુષ્ય મુક્ત થઈ જાય. આ વૈરી એ છે એ જેને જાણે કે બંધનમાં રાખે છે. બંધન કોને કહેવાય? ઈચ્છા વિરુદ્ધ કંઈ કરવું પડે તેને. આ વૈરી ઉપર જો કાબુ મેળવવામાં આવે, એ વૈરીનો નાશ કરવામાં આવે તો બસ મનુષ્ય મુક્ત થઈ ગયો. શ્રી ભગવાન વાંચે. ઉત્તરમાં શ્રી ભગવાને કહ્યું. ભાષ્યકાર ભગવાન શબ્દની વ્યાખ્યા આપે છે. આગળ આવી ગયું છે પણ અહીંયા આપે છે. એટલે બીજા અધ્યાય પહેલો 11મા શ્લોકમાં જ ભગવાન શ્રી ભગવાન વાંચ આવ્યું. પણ ચાલો અહીંયા આપે છે વ્યાખ્યા. આમ તો શૌચન શૌચસ્તમ પણ ભગવાને આપી કહી શકે ને, પણ કોઈ વાત નહીં. ચલો. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્યેષ શ્રેયઃ વૈરાગ્યસ્યાથ મોક્ષસ્ય ષण्णां ભગ ઇતિંગના. શ્રી ભગવાન વાચ. ભગવાન ભગ અસ્તિ અસ્તિ ભગવાન મતો પ્રત્યય છે. એટલે કે જે આ વસ્તુઓ ધરાવે છે, ભગ ધરાવનારા. આ 6 વસ્તુઓને ભગ કહેવામાં આવે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. સમગ્ર ઐશ્વર્ય ધરાવનારા હોય. આ સમગ્ર શબ્દ બધાને લાગુ પડે છે. સમગ્રસ્ય ધર્મસ્ય. ધર્મ પૂર્ણ માત્રામાં જે ધર્મ ધરાવનારો હોય. ભગવાન પૂર્ણ માત્રામાં ધર્મ એટલે એ ક્યારે અધર્મનું આચરણ ન કરે. યશ જે પૂર્ણ માત્રામાં યશ ધરાવે છે. શ્રીય શ્રી એટલે કે સમૃદ્ધિ. વૈરાગ્યસ્ય જે પૂર્ણ માત્રા વૈરાગ્ય સમૃદ્ધિ પણ ધરાવે છે અને વૈરાગ્ય પણ ધરાવે છે. મોક્ષસ્ય મોક્ષ કહો કે મોક્ષ માટેનું જ્ઞાન કહો જે પૂર્ણ માત્રામાં ધરાવે છે. ષण्णां 6ને ભગ કહેવામાં આવે છે. ઇંગના એટલે આ પ્રકારે કહેવામાં આવે છે. ષण्णां ભગ ઇતિ ઇંગના. આ 6ને ભગ એમ કહેવામાં આવે છે. એ કહે છે ઐશ્વર્યાદિ ષટ્કમ યસ્મિન વાસુદેવે નિત્યમ અપ્રતિબંધત્વેન સામસ્તેન ચ વર્તતે. એક વ્યાખ્યા કરી. ઐશ્વર્ય इति इंगना अथवा इति ईरणा. ठीक है. अर्थ एक है. ऐश्वर्यादि षट्कम यस्मिन् वासुदेवे नित्यम अप्रतिबंधत्वेन सामस्तेन च वर्तते. ઐશ્વર્યાદિ 6 જે ભગ છે. આ ભગતિ ઇંગના. આ 6ને ભગ કહેવામાં આવે છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. અને પાછું સમગ્રસ્ય. સમગ્ર વિષય બધાને લાગુ પડે. આ 6ને ભગ કહેવામાં આવે છે.
એટલે ભગવાન ભગ અસ્ય અસ્તિ ઇતિ ભગવાન એટલે કહે છે કે ઐશ્વર્યાદિ શક્યમ યસ્મિન વાસુદેવે નિત્યમ અપ્રબંધત્વેન સામસ્ત્યેન ચ વર્તતે. આ પ્રત્યેક વસ્તુ ભગવાન વાસુદેવમાં નિત્યમ જે કોઈ અવસ્થામાં ભગવાન હોય, પછી વરાહ અવતાર લીધો હોય કે નરસિંહ અવતાર લીધો હોય કે વામન અવતાર લીધો હોય, ગમે તે અવતાર લીધો હોય, એ દરેકમાં ભગવાનનું ઐશ્વર્ય તો એટલે આ જેમ ભગ છે ભગવાન વ્યાખ્યા એ હંમેશા લાગુ પડે જ છે. કોઈ પણ અવતાર હોય, મત્સ્ય હોય, કુર્મ હોય, વરાહ હોય, કોઈ પણ અવતાર હોય, ભલે એ બધા અવતારોની અંદર છ પ્રકારનું ઐશ્વર્ય પ્રગટ થતું નથી હોતું. એકાદ ઐશ્વર્ય પ્રગટ થાય એ બધા પૂર્ણ અધૂરા અવતારો છે. બધા આ બે અવતાર છે રામ અને મુખ્યત્વે શ્રી કૃષ્ણમાં એમનું ભગવાનનું આ છ પ્રકારનું ભગ છે એ પૂર્ણ રીતે પ્રગટ થાય છે. એટલે કૃષ્ણ ભગવાનમાં બધી જ વસ્તુઓ આપણે દેખાશે. એટલે પહાડને ધારણ કર્યા વગેરે એટલે પૂર્ણ માત્રામાં બધી જ વસ્તુઓ છે. ભગવાન રામચંદ્ર એવા કાર્ય કર્યા છે જેમ સેતુબંધ વગેરે, પણ કે ભગવાન રામમાં તો કે 12 કલા છે, શ્રી કૃષ્ણમાં 16 કલા છે. કે શ્રી કૃષ્ણ તો ચંદ્રના વંશના છે, રામચંદ્રની સૂર્યવંશના છે. સૂર્ય તો 12 મહિને 12 જ કળા હોય ને એમ, અને આમની 16 કળા છે. એટલે દરેક માને છે કે ભાઈ અમારા ભગવાન પૂર્ણ છે. નિત્યમ અપ્રતિબંધત્વેન સામસ્ત્યેન ચ વર્તતે. નિત્ય એટલે ગમે તે અવસ્થામાં ભગવાનનો જન્મ્યા ત્યારથી માંડીને અને મનુષ્યની કોઈ પ્રકારના અવતાર ભગવાન ધારણ કર્યો હોય તો પણ આ બધું જ આ બધા જ ભગ છે એમના પૂર્ણ માત્રામાં વિદ્યમાન છે. અપ્રતિબંધત્વેમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી, વિઘ્ન નથી, અવરોધ નથી. ભલે એ બધા ઐશ્વર્ય પ્રગટ કરતા જ નથી, પણ ઈચ્છે તો પ્રત્યેક ઐશ્વર્ય પ્રગટ કરી શકે, કોઈ વસ્તુ એનો અવરોધ ના કરી શકે. સામસ્ત્યેન ચ વર્તતે એક વ્યાખ્યા થઈ ભગવાન શબ્દની. બીજી વ્યાખ્યા કહે છે ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામાગતિમ ગતિમ વેત્તિ વિદ્યામવિદ્યાંચ સવાચ્યો ભગવાનિતિ. ઉત્પત્ત્યાદિ વિષયમ ચ વિજ્ઞાનમ યસ્ય સ વાસુદેવઃ વાચ્યો ભગવાનિતિ. એટલે ભગવાન શબ્દની બીજી વ્યાખ્યા કરી. ઉત્પત્તિમ છે ઉત્પત્તિ પ્રલયમ છે. એ બાજુ ઉત્પત્તિ પણ જાણે છે, પ્રલય પણ જાણે છે. ભૂતાનામ આગતિમ ગતિમ, ભૂતાનું આગતિ ઉત્પત્તિ હોય, ગતિ એમની શું ગતિ થવાની છે. એટલે જ્યારે જીવંત છે ભૂતો ત્યારે કયા પ્રકારની એમનું કેવી જાતનું જીવન રહેવાનું છે. વેત્તિ વિદ્યામ અવિદ્યામ છે. વિદ્યા પણ જાણે છે, અવિદ્યા પણ જાણે છે. અવિદ્યા જાણે છે એટલે સમગ્ર જગત જે અવિદ્યાની ઉપજે છે એને પણ જાણે છે, અને વિદ્યાને જાણે એનું સ્વરૂપ છે. સવાચ્યો ભગવાનથી એને ભગવાન કહેવામાં આવે છે. ઉત્પત્ત્યાદિ વિષયમ વિજ્ઞાનમ યશ વાસુદેવ વાચ્યો ભગવાનથી. ટૂંકમાં આ સંપૂર્ણ જ્ઞાન જેનામાં હોય એને પણ ભગવાન કહેવામાં આવે છે. આમ શ્રી ભગવાન વાંચે ભગવાન શબ્દની ભાષ્ય કરી આગળ વ્યાખ્યા કરી છે, અથવા જે પ્રસિદ્ધ વાક્યા છે અહીંયા આગળ રજૂ કરી છે. વિષ્ણુ પુરાણ. હા, આ બંને વિષ્ણુ પુરાણના જ છે. એક છે 6-5-78 અને બીજું શું છે 6-5-74. હા અહીં છે.
હવે ભાષ્યકાર શ્લોક સમજાવે છે. કામ હૈતિ કામ એષઃ સર્વલોકશત્રુઃ યન્નિમિત્તા સર્વાનર્થપ્રાપ્તિઃ પ્રાણિનાં સ એષ કામઃ પ્રતિહતઃ કેનચિત ક્રોધત્વેન પરિણમતે અતઃ ક્રોધોપી એષ એવ. ભગવાન કે કામ એષ ક્રોધ એષ, આ કામ છે, આ ક્રોધ છે. હમણાં જે કામ છે એ જ ક્રોધ બને છે. એટલે બે અવસ્થાઓ છે, કામ અને ક્રોધ એક જ પ્રકારના આવેગની બે અવસ્થાઓ છે. કામ માટે કહે છે સર્વલોક શત્રુ. આ બધા માણસો મનુષ્યને જ લાગુ પડે છે, બીજા કોઈને કામ ક્રોધ વગેરે કંઈ આવેગો બીજા કોઈ જીવોમાં હોતા નથી. જ્યારે મનુષ્યમાં બધા આવેગો હોય છે એટલે સર્વલોક શત્રુ. ચાલો, બધા લોકો શત્રુ છે. યન નિમિત્તા સર્વ અનર્થ પ્રાપ્તિ પ્રાણીના એટલે મનુષ્ય જેને કારણે મનુષ્યને બધા અનર્થની પ્રાપ્તિ થાય છે. એ દુનિયામાં ક્યાંય પણ આપણને દુઃખ દેખાય, પીડા દેખાય, આ બધું દેખાય તો આપણે જોઈશું કે એનું કારણ તો કામ છે. એ જ ક્રોધ બને છે. ટૂંકમાં એક જગ્યાએ ભૂખમરો કેમ છે? કારણ કે બીજાને કામ છે, બીજાને ખૂબ બધું ભેગું કરવું છે અને માટે અહીંયા વધારે વધે છે અને ત્યાં મળતું નથી. આમ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું દુઃખ હોય દુનિયામાં ક્યાં તો એનું કોઈક જગ્યાએ કામ, એટલે કે કામનો અર્થ માત્ર ઈચ્છા જ નથી, પણ જે ઈચ્છાને પૂરી ન કરી શકાય એ પ્રકારનો કામ. આમ તો ઈચ્છા બધામાં હોય, એ ઈચ્છા હંમેશા બધાને દુઃખ આપનારી નથી હોતી. અને પૂજ્ય સ્વામીજી કે ઈચ્છા એ તો મનુષ્યની ભૂષણ છે. ઈચ્છા ન હોય તો તમે કરી જ ના શકો. ઈચ્છા જ્યારે આપણી વૈરી બની જાય તો આપણી માલિક બની જાય. એટલે હું ઈચ્છાનો દાસ બની જાઉં ત્યારે ઈચ્છા મારી શત્રુ બની જાય. નહીંતર ઈચ્છા તો વાસ્તવમાં મારું સાધન છે, જે દ્વારા હું જીવનમાં બધી વસ્તુઓ સિદ્ધ કરી શકું છું. એ ઈચ્છા આમ તો મનુષ્ય માટે એક ભૂષણ કહેવાય. જો આપણે ઈચ્છાનો બરોબર કામ લઈ શકીએ ઈચ્છા પાસેથી, ઈચ્છાના કાબુમાં ન આવી જઈએ. એટલે ઈચ્છાને કારણે મનુષ્ય એક જ છે જેમાં ઈચ્છા નામની વસ્તુ છે. અને તેથી જે કોઈ પ્રકારનો વિકાસ આપણે જોઈએ છીએ દુનિયાની અંદર, એ મનુષ્ય સાધેલો છે. એના બધાની પાછળનું પ્રેરક બળ છે ઈચ્છા. એટલે ભલે વેદાંત કે ઈચ્છાનો ત્યાગ, પણ ઈચ્છા જ્યાં સુધી આપણે ઈચ્છાને મેનેજ કરીએ છીએ ત્યાં સુધી ઈચ્છા આપણી મિત્ર છે. ઈચ્છા જ્યારે આપણું સંચાલન કરવા માંગે ત્યારે પછી ઈચ્છા આપણી શત્રુ બની જાય. યન નિમિત્તા સર્વ અનર્થ પ્રાપ્તિ. ભાષ્યકાર કહે છે કે આ કામ, કયો કામ? જે આપણા કાબુની બહાર ગયો છે એ કામ. એનાથી સર્વ અનર્થ પ્રાપ્તિ, બધા અનર્થની પ્રાપ્તિ. બાકી જે કામ આપણી ઈચ્છાની આપણા કાબુમાં છે એ કામ તો બધા પ્રકારની સિદ્ધિઓનું કારણ છે. પણ બહુ વેદાંતની લોકો આ વસ્તુ કંઈ બહુ ભાર દેતા નથી, કે આ ધ્યાનમાં લાવતા પણ નથી કે કામ આપણો મિત્ર પણ છે. અને જ્યાં સુધી આપણા કાબુમાં હોય ત્યાં સુધી મિત્ર છે. એ કામ એટલે શત્રુ જ માની લે છે. ટૂંકમાં હંમેશા કામ અને એનો વિરોધ જ થાય, અને એનો એ શત્રુ જ છે, એને દાબી જ દેવો જોઈએ વગેરે વગેરે. આમ જ્યાં કામ આવે ત્યારે એવું થાય. પણ કામ દરેક વસ્તુ આપણું મિત્ર છે જો એને વિવેકપૂર્વક એનો સદુપયોગ કરવામાં આવે. ભગવાને જે કંઈ ઉત્પન્ન કર્યું છે દરેકનો ઉપયોગ છે. એ વિવેકની જરૂરિયાત છે, એટલું ખરું. શેષ કામ પ્રતિહત કેનચિત ક્રોધત્વેન પરિણમતે. કોઈક રીતે એ કામને પ્રતિહત કરવામાં આવે, એને
અવરોધ કરવામાં આવે, એ કામને પોતાને વ્યક્ત થવા દેવા ન આવે, કામને અભિવ્યક્તિમાં અવરોધ કરવામાં આવે, તો એ કામ ક્રોધમાં પરિણમે છે. અતઃ ક્રોધ એષ એવ, એક અવસ્થામાં જે કામ છે એ જ બીજી અવસ્થામાં ક્રોધ છે. કામ તો આપણને દેખાય નહીં, ક્રોધ આપણને દેખાય. દુનિયાને આપણે નથી, પણ આપણામાં જ્યારે જ્યારે ક્રોધ દેખાય ત્યારે જાણવું કે ક્યાંક કામ હોવું જોઈએ. એ કામ છે એને આપણે સમજીએ અને ધીમે 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 એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. આપણા ઘણા ઋષિમુનિઓ બહુ બડા ક્રોધી થઈ ગયા છે. વિશ્વામિત્ર હોય કે પછી દુર્વાસા હોય કે વગેરે. ચાલો આપણે માનીએ કે એ તો એવો એમનામાં કામ તો નહીં હોય, ક્રોધ છે, પણ એટલે એવા ક્રોધી થઈ ગયા છે બધા. પણ આપણા કિસ્સામાં તો ક્રોધ હોય તો સમજવું કે અંદર ક્યાંક મૂળમાં કામ છે તો ખરો જ. અને ત્યારે જ ક્રોધ જશે જ્યારે એ કામને દૂર કરવામાં આવશે. રજો ગુણ સમુદ્ભવ રજશ્ચ તદ્ગુણશ્ચ રજો ગુણ સહ સમુદ્ભવ યસ્ય સહ કામઃ રજો ગુણ સમુદ્ભવ રજો ગુણસ્ય વા સમુદ્ભવ કામો હિ ઉદ્ભૂતઃ રજઃ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતે. રજોગુણ સમુદ્ર, પહેલાં રજોગુણ શબ્દનો અર્થ આપે છે. રજસ્ય તદ્ગુણસ્ય રજોગુણ. આ સત્વ રજસ તમસ જે છે એ ગુણ છે, અને મારા જે રજ છે અને એ ગુણ છે, રજસ્ય ને ગુણ છે. હવે બે રીતે અર્થ આ રજોગુણ સમુદ્ર, રજોગુણ સમુદ્ર. રજોગુણ સમુદ્ર એક તો તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ, અને બીજો બહુવ્રીહી. રજોગુણ સમુદ્ભવ યસ્ય સકામ રજોગુણ સમુદ્ભવ. તો જેમાંથી રજોગુણનો સારી રીતે ઉદ્ભવ થાય છે, અને રજોગુણ સમુદ્ભવ કયો? રજોગુણ સેવા સમુદ્ભવ, ષષ્ઠી તત્પુરુષ કે જે રજોગુણને ઉત્પન્ન કરનાર છે. એટલે રજોગુણ જેમાંથી ઉત્પન્ન થયો છે તે, અથવા જે રજોગુણ ઉત્પન્ન કરનાર છે, બંને અર્થ કર્યા. ટૂંકમાં કામ છે રજોગુણ ઉત્પન્ન પણ કરે છે, અને કામ પોતે પણ રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો છે. કામો હિ ઉદ્ભૂત રજઃ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતે. એટલે બીજી વ્યાખ્યા કરી રજોગુણ સમુદ્ભવ, એ ષષ્ઠી તત્પુરુષ વ્યાખ્યા જે કરી કે આ રજોગુણનો સમુદ્ભવ છે. સમ્યક ઉદ્ભવ, સારી રીતે ઉદ્ભવ રજોગુણનો ઉદ્ભવ કરનારો છે, ઉત્પન્ન કરનારો છે. કામો હિ ઉદ્ભૂત રજઃ પ્રવર્તયન. આપણે જોઈએ છીએ કે જ્યારે મનમાં કામ જન્મે ત્યારે રજોગુણ જન્મે છે, અને માણસને બળજબરીથી પ્રવૃત્ત. કામ એટલે કોઈ પણ તીવ્ર ઈચ્છા. ઈચ્છા જ્યાં સુધી અમુક માત્રામાં હોય ત્યાંથી આપણે એને કાબુ રાખી શકીએ. પછી કહ્યું ને કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ વિજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. એ કામ જ્યારે કાબુની બહાર જાય ત્યારે ક્રોધ બને. પણ જો આપણે સાવધાન હોઈએ અને જોઈએ કે આપણા મનમાં કામ કહો, ઈચ્છા કહો ઉદ્ભવી છે, જન્મી છે, ઈચ્છા ધીમે ધીમે તીવ્ર બની રહી છે, ત્યારે અમુક સમય સુધી આપણને સ્વતંત્રતા હોય છે કે કામ કહો, ઈચ્છા કહો, એનું આપણે નિવારણ કરીએ અથવા એને કાબૂમાં લઈ શકીએ. પણ જો આપણે સાવધાન ન હોઈએ અને કાબૂમાં ન લઈએ તો પછી એ ઈચ્છાની માત્રા વધી જાય, એ આપણને કાબૂમાં લે છે, અને ત્યાર પછી એ કામ ક્રોધમાં પરિણમી શકે. એટલે બહુવ્રીહી સમાસ રજોગુણ સમુદ્ભવ યસ્ય કામ રજોગુણ સમુદ્ભવ. તો રજસ અને ગુણ રજોગુણ કયો, અને
જે રજોગુણનું ઉત્પન્ન કરનાર છે એને રજોગુણ સમુદ્ભવ કહ્યો, અથવા તો રજોગુણ સમુદ્ભવ. રજોગુણ જેને ઉત્પન્ન કરનાર છે કે જે રજોગુણ ઉત્પન્ન કરનાર છે, બંને રીતે અર્થ કર્યો. તો રજોગુણસ્ય સમુદ્ભવ ષષ્ઠી તત્પુરુષ થયો. રજોગુણ સમુદ્ભવ થઈ બહુવ્રીહી થયો. આ બે રીતે આ સમાસની વ્યાખ્યા કરી. તો કઈ રીતે આપ કહો છો કે રજોગુણ છે એનો સમુદ્ભવ છે? કામો હિ ઉદ્ભૂત રજ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતી. કામ જન્મે એટલે મનમાં રજોગુણ જન્મે. રજોગુણ હોય એટલે એમાં આક્રમકતા હોય, રજોગુણ હોય એટલે એમાં અશાંતિ હોય. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અસ્મસ્પૃહા. આમ ભગવાન 18મા અધ્યાયમાં વ્યાખ્યા કરશે કે લોભ આ બધી વૃત્તિઓ જન્મે રજોગુણમાંથી. કામો હિ ઉદ્ભૂત રજ પ્રવર્તયન. કામમાંથી પછી વડે ક્રોધ જન્મે કે લોભ જન્મે. આ કામ વસ્તુ એવી છે કે ક્યારે પૂરી થતી નથી. કામના પૂરી થાય ત્યારે પછી લોભને જન્મ આપે, પૂરી ન થાય તો ક્રોધને જન્મ આપે. એક અથવા બીજી રીતે ક્રોધ અથવા લોભને જન્મ આપીને આ પુરુષને કોઈને કોઈ પ્રકારની પાસે પ્રવૃત્તિ કરાવશે. દૃષ્ટાંત આપે છે. તૃષ્ણયા હિ અહંકારિતઃ ઇતિ દુઃખિતાનાં રજઃ કાર્યે સેવાદ પ્રવૃત્તાનાં પ્રલાપ શ્રૂયતે. રજઃ કાર્યે સેવાદ પ્રવૃત્તાનાં પ્રલાપ શ્રૂયતે. રજસ મનમાં જન્મ્યું એટલે કોઈ પ્રવૃત્તિ જન્મ આવે, તેથી માણસે ઈચ્છાઓ પૂરી કરવા માટે નોકરી કરવી પડે કે નોકર બનવું પડે. રજઃ કાર્યે સેવાદ પ્રવૃત્તાનાં પ્રલાપ. છેવટે માણસ બિચારો પ્રલાપ કરે, પશ્ચાતાપ કરે કે તૃષ્ણયા અહંકારિત. હું તૃષ્ણા વડે પ્રવૃત્ત કરવામાં આવે મને. ઇતિ દુઃખિતાના. છેવટે માણસ દુઃખી થાય ખરો, અને ત્યારે કહે કે જો આ તૃષ્ણા એ છે એણે મને આમાં પ્રવૃત્ત કરીને મારી પાસે આવું કામ કરાવ્યું અને મને આવું માર ખવડાવ્યો. છેવટે એટલે કે જે કંઈ દુઃખ જન્મે છે મનુષ્યના જીવનમાં એ બધું છેવટે આ તૃષ્ણા. એટલે માત્ર કામ નહીં, પરંતુ તૃષ્ણા એટલે કે એ પ્રબળ કામ છે એ છેવટે બધા પ્રકારનું દુઃખ, સંઘર્ષ અને દુઃખ ઉત્પન્ન કરે છે. દુનિયામાં પણ જ્યાં જોઈએ ત્યાં કામ અને ક્રોધમાંથી આ બધા યુદ્ધો છે. જે બધી વસ્તુ છે, બધી પીડા અને બધું દુઃખ છે, એ બધાનું મૂળ કામ અને ક્રોધ છે. લોભ છે. કેટલાક લોભી લોકો છે આક્રમણ કરે. એ કામ એટલે લોભ જ સમજવાનું ટૂંકમાં. લોભ અને ક્રોધ આ બધું જ દુનિયાની અંદર સર્વ પ્રકારના સંઘર્ષ જન્માવનારું છે. પણ માણસ કરે જ છે. કેટલી જગ્યાએ અત્યારે યુદ્ધો ચાલે છે. એ બધાની પાછળ આ જ વસ્તુ છે. પેલું લઈ લેવું છે. પેલો કે જો આ કોણ છે પેલો નેતન્યાહુ તો ખરો, બીજો પેલો આપણો બિચારો ઝેલેન્સ્કી. તો એનો દેશ જે છે ત્યાં બહુ મોંઘા બધા એ મિનરલ્સ છે. એના પર આ માણસ નજર છે. ટ્રમ્પની નજર એટલે એ લઈ લેવું છે, પ્રદેશ જ કબજે કરી લેવો છે, અથવા તો આ બધા એને આ મિનરલ્સ જોઈએ છે. આપણે આમ કેવું વધતો હશે? પછી ખબર પડે કે આ પ્રકારે ખોટું બોલે, જેમ ફાવે તેમ બોલે. પહેલાંની જાહેર અંદર પહેલાંની નિંદા કરે, ખોટી. એ પહેલાંને ઝેલેન્સ્કી એટલે ત્યાં યુદ્ધ શરૂ કર્યું. આ પેલો વિચાર મળે મેં ક્યારે યુદ્ધ શરૂ કર્યું? દુનિયા જાણે છે કે યુદ્ધ કોણે શરૂ કર્યું. તો પણ હું બોલવા એને કે વાંધો નથી. કોઈક રીતે પહેલાંને
કંઈક પોતે પ્રબળ છે ને, પ્રબળતા ધરાવે છે, એમ કોઈ રીતે પેલામાં ભય ઉત્પન્ન કરવા માગે છે, એમ કરીને પોતાનું ધાર્યું કરવા માગે છે. છેવડે પેલો તૈયાર થયો ડીલ કરવા માટે કે મારે ત્યાં આ બધી જે ખાદ્ય ખનિજ પદાર્થો છે એ હું તને આપીશ. અને ડીલ કરે એટલે પેલાને લાભદાયી થાય એવું જ કરતા હશે. આ બધી દાદાગીરી ગુંડાગીરી દુનિયાની ચાલે છે અત્યારે. આ બધા ઇઝરાયલ ગુંડાગીરી જ કરે છે. એટલે ઈરાનના કે કંઈ બસ એને પેલું જોઈએ નહીં, એનું તેલના એ બધી જુદી એ લોકોના એજન્ડા હોય છે. એટલે જેની પાસે બળિયાના વિભાગ અત્યારે દુનિયામાં ચાલે છે, હિન્દુસ્તાનના દુનિયામાં ચાલે છે. એટલે ખુલ્લું ચાલે છે. એટલે કામ અને ક્રોધ આ બધા પ્રકારના અનર્થો જન્મવાના છે દુનિયાની અંદર. મહાશન મહત અશનમ અસ્યેતિ મહાશન અત એવ મહાપાપમાં કામેન પ્રેરિતો જંતુ પાપમ કરોતિ. મહાશન એટલે ખાઉધરો. ખાઉધરો નહીં પણ બીજો કયો શબ્દ છે આપણે ત્યાં? હા, વૃકોદર. હા ચાલો. એટલે ટૂંકમાં ક્યારેય માણસનું પેટ ભરાય જ નહીં. એટલે આપણે વૃકોદર ભીમને એવું કહેવામાં આવે છે. માણસ ગમે તેટલું ખાય, અહીંયા એનું પેટ છે ને પેલા વરુ જેવું હતું, અને વરુની કોઈ સંતોષ થાય જ નહીં. પણ એટલે મહદશનમ હશે કામને ગમે તેટલું આપો એને સંતોષ થાય જ નહીં. આગળ પોતે જ કહે છે. એના માટેના શ્લોકો જાણીતા છે કે ને એ સિવાય પહેલાં પણ જયાતિનું વાક્ય છે, યત પૃથિવ્યામ વ્રીહ્યમ હિરણ્યમ પશવ સ્ત્રિય નાલમેકસ્ય તત્સર્વમિતિ મત્વા સમમ વ્રજેતિ. અથવા ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતે હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવા વિવર્ધતે. જયાતિ એ કરો 1000 વર્ષ સુધી એને બધા ભોગો ભોગવ્યા અને પછી કહે છે નિધાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતે. ઉપભોગ કરવાથી આ કામ એટલે સંતોષવાથી આ કામ ક્યારે પણ શમતો નથી. હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવા વિવર્ધતે. જેવી રીતે આપણે અગ્નિને ઘી હોમીએ અને અગ્નિ વધારે માંગે, તેવી રીતે આ કામને જેટલો સંતોષ કરીએ એટલું વધુ માગતો હોય છે. પૃથિવ્યામ વ્રીહી એવમ હિરણ્યમ પશવસ્ત્રીય એ મહાભારતનું વાક્ય છે. નાલમેકમત તત્સર્વમિતિ મત્વા શમમ વ્રજેત. દુનિયામાં પૃથ્વીમાં જે કંઈ વ્રીહી અનાજ પાણી છે બધા, હિરણ્યમ ધન છે, પશવ પશુઓ એટલે એ પણ ધન જ છે ને, સ્ત્રીઓ, આ જેટલું છે બધું એક માણસને મળે ને, દુનિયાની બધી સંપત્તિ એક જ માણસને મળે તો એને સંતોષ થવાનો નથી, એવું મહાભારતમાં કહેવામાં આવ્યું. તેથી શમમ વ્રજે, શાંત થઈ જાય ભાઈ. ત્યાં બધું મળવાથી કંઈ તારું મન શાંત થવાનું નથી. મહાપાપમાં કામેન પ્રેરિતો જંતુ પાપમ કરોતિ. ટૂંકમાં કામ ક્રોધની માત્રા અમુકથી વધી જાય એટલે માણસને અંધ બનાવી દે છે. કામાંધ કહો, ક્રોધાંધ કહો, એ કામ ક્રોધ આવે એટલે માણસ અંધ બની જાય. એની વિવેક બુદ્ધિ ભગવાન આગળ વર્ણન કર્યું છે. કામાત ક્રોધો બીજાતે ક્રોધાત ભવતિ સમોહ સમોહા સ્વતવિભ્રમ સ્વતિભ્રંશાત બુદ્ધિનાશ. એટલે જે કંઈ પોતાનું સ્મૃતિ કહો, જે કંઈ પોતાની કેળવણી હોય, સંસ્કાર હોય, આ બધી વસ્તુઓ માણસ તેને ભૂલી જાય. કામના કે ક્રોધના પ્રબળ આવેગની અંદર માણસ બધું ભૂલી જાય, એને કશું યાદ ના આવે તે વખતે. મહાપાપમાં અતિ ઉગ્ર
સહસ્ર પ્રેરિતો પ્રબોધિતો ન નિવર્તતે. આ કામ મનમાં જન્મ્યો ને એને તમે સમજાય કરો ને તો આપણે શાંત થાય જ નહીં. સહસ્ર પ્રબોધિતો બી ન નિવર્તતે. અનેક રીતે તમે એને સમજાવો પણ એ કામ છે એ નિવૃત્ત થાય જ નહીં. દુશ્ચિકિત્સા જેની કોઈ ચિકિત્સા નથી. કહે છે મહાશનત્વાત નાયમ વૈરી દાન સાધ્ય. મહાઅશન એટલે પેલા અગ્નિની જેમ અગ્નિને જ્યારે એમને સંતોષ ના થાય એમ આ કામ પણ ક્યારે સંતોષ થાય નહીં. અંતેથી તમે દાન આપ કરો તોય પણ ક્યારેય એને સંતોષ થાય જ નહીં. પણ દાન સાધ્ય નથી. દાન સામ દાન દંડ ભેદ 4 કયા છે ને પણ એકે વસ્તુ આ કામમાં લાગુ પડતી નથી. પેલા દાન કેમ ન કામ લાગે? કારણ કે ક્યારેનું પેટ ભરાતું જ નથી. ના બી સામ ભેદ સાધ્ય અતિ ઉગ્રત્વાદ. ને સમજાવો તો કશું ના બને કારણ કે ઉગ્ર છે અત્યંત અને ભેદ સાધ્ય. ટૂંકમાં કોઈક વૈર ઉત્પન્ન કરો વૈર કરો તોય પણ તમે એને કાબુ ન લાવી શકો. સામ દામ દંડ અને ભેદ એકે વસ્તુ આ કામરૂપી શત્રુ માટે કામ લાગે એવી નથી. આ તો હંતવ્ય એવા એટલી ટૂંકમાં એને તો મારી જ નાખવો જોઈએ. બીજી કોઈ રીતે પણ એનું નિયંત્રણ કરી શકાય એમ છે નહીં. તદ એતત્ સર્વં વિવૃતમ વાદિકાર આત્મવેદમગ્ન આસીત ઇતિ. તો બૃહદારણ્યકમાં આત્મવેદમગ્ન આસીત એ વાક્યની વ્યાખ્યા કરે ત્યારે વાર્તિકાર આ બધું પણ સમજાવ્યું છે. પ્રવૃત્તૌ ચ નિવૃત્તૌ ચ યથોક્તસ્ય અધિકારિણ સ્વાતંત્ર્ય સંસાર સુતો કસ્માત પ્રવર્તતે. કહેવા માગે છે વાર્તિકાર કે માણસ પ્રવૃત્તિ કરે કે નિવૃત્તિ કશું કરે કે કશાકમાં નિવૃત્ત થાય એ કશાયમાં માણસે સ્વતંત્રતા હોત એ જ નથી. જો મનુષ્યને વર્તનમાં સ્વતંત્રતા હોત, શું કરવું શું ન કરવું પ્રવૃત્તિ શું કરવું ન કરવું એમાં સ્વતંત્રતા હોત તો માણસ ક્યારે પણ સંસારમાં ફસાતો જ નહીં ને. સંસાર સ્વતો કસ્માત પ્રવર્તતે. તો આ સંસારનો માર્ગ છે એમાં શા માટે મનુષ્ય પ્રવૃત્ત થાય? જો એનામાં સ્વતંત્રતા હોત તો નિશ્ચેષ વિધ્વસ્ત સંસારાનર્થવર્તમની નિવૃત્તિ લક્ષણે. તો નિવૃત્તિ લક્ષણ એટલે શું કે એને પૂરેપૂરો ધ્વસ્ત કરીને નાખે હોય તો એ પણ શક્ય નથી કે એનો પૂરેપૂરો ધ્વસ્ત થાય. વાચ્યમ કેનાયમ પ્રેર્યતે અવશ્ય. માટે આ માણસ પરવસ્થાથી કોના વડે પ્રેરિત થાય છે આપણે કહેવું જોઈએ કે જાણવું જોઈએ. અનર્થ પરિપાકત્વમ અભિજાનન પ્રવર્તતે. ઘણીવાર તો માણસ જાણે છે કે આનું પરિણામ ખોટું આવવાનું છે પણ અનર્થ થવાનો છે છતાં પણ આ કામ કે ક્રોધ છે એનો આવેગ એવો પ્રબળ હોય છે કે જાણવા છતાં ઝંપલાવતો હોય છે. પારતંત્ર મૃત્યુ દુષ્ટા પ્રવૃત્તિ નિર્દોષી કચિત. માણસ પોતાનું જ ખરાબ કરે જાણી જોઈને ઝંપલાવે. જાણે કે પેલા જીવડા હોય અગ્નિમાં ઝંપલાવતા હોય તો માણસ ઘણી વાર ઝંપલાવતો હોય છે. જાણે છે કે અનર્થ થવાનો છે તો પણ એ બતાવે છે કે પરતંત્ર છે. એટલે કામ ક્રોધ વગેરે મનુષ્યને પરતંત્ર બનાવે છે. તસ્માत् શ્રેયોસ્તિનઃ પુંસ પ્રેરક અનિષ્ટકર્મણિ વક્તવ્ય તન્નિરાસાર્થમ ઇત્યર્થા સ્યાત પરાશ્રુતિ. ખ્યાલ તો ત્યાં ઉપનિષદ વિશે કહે છે કે માણસ તેથી શ્રેયોસિન પુનઃ પ્રેરકો અનિષ્ટકર્મણિ. તો કયો માણસ કઈ વસ્તુ છે જે માણસ અનિષ્ટ કરવામાં પ્રેરિત કરે છે એ જાણવું જોઈએ જેથી એમાંથી આપણે મુક્ત થઈ શકીએ. એ શ્રુતિ ત્યાં આગળ કહે છે.
अतः विद्येनं कामम् इह संसारे वैरिणम् अतः विद्धि एनम एनम એટલે કામમ ઇહ એટલે સંસારે વિદ્યેનમ ઇહ વૈરિણમ વિદ્ધિ એનમ ઇહ વૈરિણમ એનમ એટલે આ એટલે કોણ કે કામ ઇહ એટલે અહીં અહીં એટલે ક્યાં સંસારમાં હે અર્જુન સંસારની અંદર આ કામ જ છે એ મોટા મોટો વૈરી છે अकामतः क्रिया काश्चित् दृश्यते नेह कस्यचित् यद्यद्धि कुरुते जन्तु तत्तत्कामस्य चेष्टितम् એવું આવું કર્મ થતું હોય એની પાછળ કામ ન હોય એવું કોઈ કર્મ હોતું જ નથી માણસ કર્મ કરે તો એની પાછળ કોઈની ઈચ્છા હોય જ કે કામ ના હોય એ કામના ન હોય એ પ્રકારનું કર્મ હોતું નથી માણસ જે કરે એ કામનાથી પ્રેરિત હોય છે कामेश क्रोधेश इत्यादि वचनम स्मृते प्रवर्तको नापरोवतः कामादस्य प्रतीयते ભગવદ્ ગીતામાં વચન આપ્યું છે પરથી ખબર સમય આપણે સ્પષ્ટ થાય છે કે કામથી બીજો કોઈ પ્રેરક નથી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ